આજ રોજ 4 દિવસ પહેલા ફેસબુકના લાઈવ માધ્યમ દ્વારા ત્રણેય જિલ્લાના ચેરમેનશ્રીઓ, એમની આખી કમિટી સભ્યો અને ગામના આગેવાનોને એક અમે આમંત્રણ આપેલું કે વીરપુર ખાતે અમૂલની 40,000ના ભાવે ગુંઠો જગ્યા એ હૈના દૂધે ધોયેલી આખી ટોળકી 4 લાખ રૂપિયા ગુંઠો જગ્યા જયારે લીધી છે ત્યારે એ અમારે વાત અમારા ધ્યાન ઉપર આવી. એટલે અમે સૌ આગેવાનો, પશુપાલકો સૌના હિતમાં અમે 4 દિવસ પહેલા એમને પ્રેસ કોન્ફરન્સ કરી. એની અંદર પપ્પુભાઈ પાઠક બાલાસિનોર ડિરેક્ટર છે, એમનું એવું કહેવું હતું કે અમે બધી જગ્યાઓ અત્યાર લગીની ખરીદી બધી પારદર્શિતાથી ખરીદી. તો હું લીંબાસી દૂધમણીના ચેરમેન તરીકે એમને કહેવા માંગુ છું કે તમે આ જમીન, તમે પોતે આ જગ્યા ઉપર જો મકાન બનાવવાનું હોય તમારું, તો પણ તમે આ જગ્યા પર મકાન ના બનાવો. એવી જગ્યા જયારે તમે 40,000ની ભાવના ગુંઠાની 4 લાખે લીધી છે ત્યારે અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો સૌ આગેવાનો સાથે આજે અમે ફાગવેલથી વીરપુર ખાતે ત્યારે આ જગ્યા ઉપર આવ્યા છીએ. ત્યારે અમારી બધાની એક જ માંગ છે કે આ જગ્યાની અંદર ખરેખર ખેડૂતને જેટલા પૈસા ચૂકવો હોય એ પૈસા બીજા પૈસા અમૂલની અંદર પરત કરે. જો આ દૂધે ધોયેલી ટોળકી સાચી હોય તો અમારી સામે ડિબેટ કરવા બે. અમે બધા જ દૂધના ધોયેલા એવડે એમને ઉઘાડા પાડવા માટે તમામ આગેવાનો અમે સક્ષમ છીએ. અને આવનારા દિવસોની અંદર હું આ દૂધે ધોયેલી ટોળકી હું એમને કહેવા માંગુ છું, તમે એટલા બધા તાકાત વાળા હોય, તમને એટલો બધો વિશ્વાસ હોય કે અમે 10 વર્ષ અમૂલની અંદર ડિરેક્ટર રહ્યા છીએ અને અમે 100% જીતવાના છીએ, તો મારા માતર બ્લોકમાં આવી અને પપ્પુભાઈ હોય તોય, ચેરમેન વિપુલભાઈ હોય તોય અને કોંટી કાકા હોય તોય એ ત્રણેય જણા માતરના બ્લોકમાં આવીને લડી અને જીતી બતાવે તો હું આખી જિંદગી અમૂલની અંદર એમને પાણી પીવડાવીશ. મારું નામ પિયુષ કુમાર જીતસિંહ રાજ, અડાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન છે. મારા પરમ મિત્ર એવા કાંતિભાઈ સોડા પરમાર જેમના પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું જણાવતા હતા કે અમે આજ દિન સુધી જે દાળમાં ભાવ વધારો થાય એની જગ્યાએ અમે ગુણે 35 રૂપિયાનો ભાવ ઓછો કરીને સભાસદોને ફાયદો પહોંચાડ્યો છે. પરંતુ મારા પરમ મિત્ર કાંતિ કાકાને હું એવું કહેવા માંગુ છું કે જે કાંતિ કાકા રો મટીરિયલ જે અત્યારે આવે છે ને, કે જાનવર ના ખાઈ શકે એવું રો મટીરિયલ આવે છે, ઓછી ગુણવત્તા વાળું. એટલે પહેલામાં પહેલું તો કાંતિ કાકા એની તપાસ કરાવો, પછી તમે પ્રેસ કોન્ફરન્સ કરો.